નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ઇફકો ઇજીટી રિકમેન્ડ 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પગાર ધોરણની તો પગાર રૂપિયા તમને 37,000 રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં પોસ્ટ કઈ રહેવાની છે તો એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેની પોસ્ટ રહેવાની છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જો વાત કરીએ તો ઇફકો ઇજીટી રિક્વાયરમેન્ટ 2025માં ઇફકો નોકરી 2025માં વાત કરીએ તો નોકરી શોધી રહેલા સ્નાતકો માટે આ એક સુવર્ણ તક છે। જેમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેની એટલે કે ઇજીટીની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે। જેમાં કોઈપણ રસ ધરાવતા કૃષિ સ્નાતક તાલીમાર્થી ઉમેદવાર અરજી કરી શકે છે। જેમાં ઉમેદવારો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઇફકોની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 માર્ચ 2025 લગી તમે અરજી કરી શકો છો। જેમાં વાત કરીએ તો ઇફકો ઇજીટી ભરતી માટેની વિગતોમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની તો ઇફકો ભરતી માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી એટલે કે સંસ્થામાંથી કૃષિમાં બીએસસી ડિગ્રી હોવી આવશ્યક છે। આ સાથે ઉમેદવારોએ બીએસસીમાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોવા જોઈએ। જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીના ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ 55% નક્કી કરવામાં આવેલા છે। જેમાં વાત કરીએ તો વય મર્યાદા શું રહેવાની છે તો ઉમેદવારની ઉંમર 1 માર્ચ 2025ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જેમાં સરકારી નિયમો અનુસાર અનામત ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ લાગુ છે। આ ભરતી માટે ઉમેદવારોએ વિગતવાર પાત્રતા માપદંડો અને અન્ય માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું જોઈએ। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પગારની તો પસંદ કરેલા ઉમેદવારોને 1 વર્ષનો તાલીમ સમયગાળો મળશે। જેમાં તેમને દર મહિને 33,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે। તાલીમના 1 વર્ષ પછી તેમને દર મહિને 37,000 રૂપિયાનો પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રારંભિક ઓનલાઈન પરીક્ષા, જેમાં સૌપ્રથમ ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે। ત્યારબાદ અંતિમ ઓનલાઈન પરીક્ષા, જેમાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોએ સમગ્ર ભારતમાં નિર્દિષ્ટ કેન્દ્રો પર અંતિમ પરીક્ષા આપવાની રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂ, જેમાં અંતિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। છેલ્લે મેડિકલ પરીક્ષા, જેમાં છેલ્લે પસંદ થયેલા ઉમેદવારોની તબીબી તપાસ કરવામાં આવશે, જેમાં તેમને હાજર રહેવું પડશે। ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન ટેસ્ટ દેશભરમાં કયા કયા શહેરોમાં લેવાશે તો ઇફકો ઇજીટી ભરતી માટે પસંદ કરેલા ઉમેદવારોએ કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટ અને મેડિકલ પરીક્ષા માટે હાજર રહેવું પડશે। આ ઓનલાઈન ટેસ્ટ દેશભરમાં વિવિધ રાજ્યોમાં લેવામાં આવશે, જેમાં અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, નાગપુર, ગુવાહાટી, પટના, રાયપુર, સુરત, વારાણસી, ચંદીગઢ, દેહરાદૂન, પુણે, હૈદરાબાદ, વિજયવાડા, કોચીન, જોધપુર, જમ્મુ, શિમલા, ભોપાલ અને જબલપુર સામેલ છે। ત્યારબાદ વાત કરીએ તો આ અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલાં ઉમેદવારોએ ઇફકોની સત્તાવાર જે વેબસાઇટ છે એના પર તમારે વિઝિટ કરવાની છે, જ્યાં ઇજીટી ભરતી 2025 પર તે લિંક છે એના પર તમારે ક્લિક કરવાનું છે। વેબસાઇટના હોમ પેજ પર તમને ક્લિક હેર ટુ રજિસ્ટર પર ક્લિક કરીને પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે। જેમાં રજિસ્ટ્રેશન પછી ક્લિક હેર ટુ લોગિન પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે અને સાચવવાની રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।